મહાદેવ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારા બધાનું આપણા ગુજ્જુ ચિડિયાઘરની અંદર. તો રવિવારનો દિવસ છે, જવાનું તો આજે બહાર, પણ પ્રોગ્રામ આપણો કેન્સલ રહ્યો છે. અને જો આ ભાઈ હીરો. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. શું કરસ તું આ? તો ભાઈ અત્યારે વાગે છે સવારના 9:15 અને ટાઈમ છે ચા પીવાનો. અને ચાની જગ્યાએ એને કીધું ચા બિસ્કિટ ખાવું છે, ચા ભાખરી ખાવી છે, પણ ના પાડે છે. એની જગ્યાએ શું ખાવું છે તારે? શાક રોટલી. તો ભાઈ સવારની અંદર જો શાક રોટલી ખવાઈ રહી છે. અમારે કમ્પલસરી એના માટે શાક રોટલી કરવી જ પડે એવું છે, હે ને? ચા નહીં પીવાનો ને એવું? ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અમારા ઘરમાં તમારા બધાનું સ્વાગત છે નવા બ્લોકમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નાસ્તો કરવા માટે મારા છોકરો શાકમાં રોટલી ખાય છે. તો ચલો ભાઈ, આ તો નાસ્તો કરી લે છે, આપણે આપણા કામે વળગીએ. ગાઈઝ, આ લોકો તો જમવા બેસી ગયા છે, મને કહેતા પણ નથી. અને બહુ કેટલી પાડી? કેટલી પાડી? તમને તમારા છોકરા આખો દે બૂમો જ પાડે, હેડો ખાવા હેડો. 10 બૂમો પાડી. અમે ખાઈ લેશું ને ખાવાનું મૂકી દેવાનું, જે રહી જાય ખાવાની મળે. મોટો ખાવા નહીં બેઠો તો કોણ બેઠો? તો કોણ ખાવા બેઠો? કોણ મોટો? મોટો કોણ? કોણ? પપ્પા રુદ્રા રુદ્રા કે પપ્પા? રુદ્રા બે. ઓકે, તો ભાઈ આજે રવિવાર એટલે દાળ ઢોકળી વાર. તો બધા બેસી ગયા છે અને જવાનું છે એ લોકોને બહાર, એટલે છે ને મારે તો કોઈ આવું નહીં. આ બધા ડોઝો ભરવા બેસી ગયો છે સવારમાં. મન ગાડી શીખવા દો ભાઈ, તમને પૂછવાય ને અમે હારું આવું પડી જશે. ઓકે, તો ચલો ભાઈ, આમને બેને શીખવાડી દઈએ આપણે ગાડી ચલાવતા. હા, તો મમ્મીને શીખવાડી દઈએ એટલે બધા લઈ જાય. મારે એકલી લોકો જોવો તો જતી. હા, તાર લોકો જવો તો વધુ ના આવે. ચલો ગાઈઝ, નીકળી ગયા છે મોટા બાપાના ઘરે જવા માટે ગામડે. એટલે હા, ગણપતિ બાપા જોડે. ઓકે, તો ગણપતિ બાપા જોડે જવા નીકળી ગયા છે અમે લોકો. અને રવિવારનો દિવસ છે, સન્ડે છે. સન્ડે એટલે જોઈએ હવે સન્ડેમાં ઘરે છે કે નથી. જોકે મંદિર છે એટલે ઘેર તો હોવાના જ. પાછા બધા આવી ગયા છે. હેલો. રુદ્રાક્ષ ખાલી ઘરે છે, રુદ્રાક્ષ એટલો ઘરે છે, બીજા બધા આવી ગયા છે. તો હેલો ગાઈસ, ફાઇનલી અમે જઈ રહ્યા છીએ અમારા મોટા બાપાના ઘરે. શું આવ્યું બધાને? પેલા ભાઈ તારો ઓફ કરવાનો, પેલા ભાઈ કે ના ભાત અમને શું કરી દે બસ. ના, આ તો આ કેવું છે, આમ ઉતારવા માટે આ પકડેલું છે, પછી આમ ના ફાવે તો ઓમ કરી દઈએ એટલે આમ પકડતા ફાવો. ખબર પડી? મને તો નથી ખબર. તો પછી શું કહેવાય, આ જો તો કેવા રસ્તે લઈને આવ્યા છે. આ રસ્તો કોઈ ના મળે તમને. હેલો. हाँ मैं गाय देखी हूँ। ते गाय देखी? काऊ देखी? काऊ काव्या काऊ आई ने अपनी गाड़ी में. ગાય કાવું અને આયામાં કાવ્યા. કાવ્યા એટલે કાવ. तो भाई, तो गाइस આવી ગયા છે ગામમાં. મસ્ત મંદિર છે, તમને ઘણી વખત બ્લોગમાં આપણે બતાવેલું બી છે. ગામમાં આવી ગયા છે અને ત્યાં આગળ આજે આપણે બેસીશું કલાક દોઢ કલાક. ગાડી ધોવાનો ટાઈમ મળે તો ગાડી બી ધોઈ નાખીએ આજે, કારણ કે મેર પડ્યો છે ને પડ્યો છે. એટલે ફર્સ્ટ ક્લાસ ચકાચક કરી દઈએ ગાડી ધોઈને. અને જેવા ગામમાં અંદર એન્ટર થતા હતા ને બે કૂતરાઓ રાહ જોઈ રહ્યા હતા કે બે ગાડી લઈને ચાણા આવે, એમનું સ્વાગત કરીએ. બહુ મોટો ડાકો કૂતરો છે. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે માતાજીના મંદિરે અને મોટા બાપાના ત્યાં. તમને બતાવીએ ફરીથી મસ્ત મંદિર. તો ગાઈઝ, આ બે જણા તો અહીંયા માટીમાં બેસી ગયા છે. શું કરે છે બે જણા? લઈ જવી છે ઘેર માટી કિલો થેલીમાં ભરીને લઈ જવી છે? હા, કેમ કેમ એટલે? તો તું અહીંયા રોકાઈ જાય, અહીંયા રહે. તું અહીંયા રોકાઈ જાય, અહીંયા માટીમાં રમજે.
નહીં રોકાવું પેલી અરે કાવ્યા ઉપર એ ઊભો ના થાય તું રોકાઈ જઈશ ને ઓકે તો કાવ્ય માટીમાં રમશે એવું ઓકે તો ગાઈઝ આ બે જણ અંદર રમે છે પેલા બે અંદર છે માતાજીનું મંદિર છે ખુલ્લો પ્લોટ છે આપણે ગાડી ધોવાની છે તો આપણે પહેલાં ગાડી ધોઈ દઈએ એવું કરીએ તો ચલો ગાડી ધોઈ નાખીએ ડોલ ભરી દઈએ અહીંયાથી તો ઘરની બધી લેડીઝો અંદર વાતોમાં પડી છે અને આપણે ગાડી સાફ કરવાની પડે છે એટલે અહીંયા આવ્યા એટલે ગાડીને સાફ કરી દીધી મસ્ત બિચારીને આખી નહીં નવડાવી અડધી જ નવડાવી બહારથી નવડાવી અંદરથી બાકી છે એટલે શિયાળામાં આપણને ઠંડી લાગે તેને ઠંડી લાગે ને એટલે બહારથી મસ્ત ઘોડી ઘોડી કરી દીધી એને દુલ્હન બનાવી દીધી હા આ એ જ ગાડી છે જેની અંદર ઉંદેરા ફસાઈ ગયા હતા ને અને ખુલ્લે મૂકીને ગયા હતા ને અહીંયા અમે મૂકીને ગયા છે પછી ઉંદેરો આવ્યો નહીં અંદર નીકળી જીતું આયા છે નીકળી ગયું એટલે મૂકીને ગયા છે અહીંયા છે ને દરવાજો બંધ રાખવો પડે કે એની પાછી આવી જાય ત્યાં તો આપણી ગાડી આવી આપણી ગાડી આવી કરીને આવી જાય તો પાછી ઘરે રિહા તો શું કરવાનું આપણે તો ગાઈ આ એ જ મંદિર છે જ્યાં આગળ આપણે જ્યારે નાના હતા ને ત્યારે અહીંયા રોકાતા હતા અહીંયા મોટો હોજ હતો પાણીનો એના અંદર અમે નાહતા હતા તે અંડરગ્રાઉન્ડ હતો એની જગ્યાએ ઉપર કરી દીધો છે આ મહાદેવ બાપાનું મંદિર છે અહીંયા હોજ હતો અહીંયા હોજ હતો માહી અને હું નાહવા પડ્યો હતો ને અંદર ડૂબ્યો હતો તરતો ઉપર આવી ગયો હતો આ એ જ મંદિર છે મા વણઝારી માતાનું મંદિર અને બહુ મોટું છે તો બીજું હમણાં તો બધી મજા આવી ગઈ શું થયું અત્યારે કોણે શું લીધું પિંક કલરનું લઈ લીધું શું છે ફ્લાવર છે વાવ મસ્ત ફ્લાવર છે હા ફ્લાવર છે કે ફૂલ છે ફ્લાવર છે ફ્લાવર ઓકે તો ભાઈ આ છે વણઝારી માતાનું મંદિર શું કહે છે કરો તું જો ઉડ્યું શું ઉડતા નથી આવડતું ઉડી ગયું ને કે રીતના ઉડતા નહીં આવડતું કે રીતના ઉડી ગયું તું હે તને આવડે છે ઉડતા એ રીતે હો આવડે છે હો ને શું કરે છે તું હે જા તું એ ઉડ જ્યારે ઉડ કે ના ઉડવાનું આ લોકો બહાર નીકળતા નથી હા ત્યાં જવું નહીં ઘેર જવું છે તો જાણો મમ્મીને બોલાવો ચલો ઘરે ઉભા રહો ક્યાં જાય છે તું ઓકે શું કરે છે તું બધા ગણપતિ બાપાને સાફ કરે આ સરકાર કરજે સાફ હો તું તો ગણપતિ બાપાને શું કરાવી રહ્યું છે સાફ કરી રહ્યા છે એ શું છે તું એ શું છે ક્યાં છે પેટ એ ગણપતિ બાપાનું પેટ મમ્મ ખવાય ને એમાં તું ખાય છે ને એ રીતના તારું પેટ ક્યાં છે તારે તારું મોટું પેટ નહીં તો તારે કેવું પેટ છે નાનું પેટ છે ચોપડી બંધા ભાઈ ગણપતિ બાપાને સાફ કરી રહ્યા છે ખાલી નહીં બસ તારે મૂકી દે ભાઈ ગાડી પર એ રે નો કે આવતા ચલો ને નીચે આવો ચલો જઈએ ઘરે ચલો ભાઈ નીચે શું છે એવું છે વેરી ગુડ
આ લોકોને બૂમ પાડી પણ હજી હરતા નથી નહીં, બેઠા બેઠા ઊભા થતા નથી. તો ફાઇનલી ગાઈઝ વી આર બેક. અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે અને બહુ મજા આવી. અચ્છું તને આ ભાઈને બહુ મજા આવી. શું કહેવું? બોલ રમે બહુ જ. ઓકે તો ભાઈ બહુ મજા આવી ને? ભાઈ જોઈ રમે તો બોલ. બહુ મજા આવી. તો જઈએ છીએ ઘરે પાછા હવે. પૂરી બત્તી ગીતે તાતા મને ધાગા દેવો કાન ધાગ તીતે તદેકો નામિકા તીતી દમ બોલ બેટા. તીતે તદેકો નામિકા તીતી દમ લિટલ સિંગમ એ જ છે ને? રીતમ સિંહ તો ગાઈઝ આ અમારો બેડ છે, સોફા કમ બેડ. અને આ ડોમ છે થોડો તૂટી ગયો હતો એટલે એના રિપેર કરવાનો છે. એટલે અમારા રિપેર કરવાનો આવ્યો છે અમારા હાથમાં. જોઈએ આપણને ફાવે છે કે નહીં ફાવતું. બરાબર, કરી જોઈએ એક વાર. આશુભાઈ આવ્યો. તો જય મિત્તલબેન તો ગાઈઝ અહીંયા લોકોએ ખજાનો જ ના કહેવાય, સ્ટોર રૂમ છે ને એ તમારો. તો ભાઈ અમારો મિડલ ક્લાસ ફેમિલીનો આ સ્ટોર રૂમ છે. મિડલ ક્લાસ ફેમિલીનો હે ને તીકો. અને આજ અમારો સુપર હીરો સૂઈ ગયો છે શાંતિથી. ઉઠ્યો એટલે મેં કીધું કોનો અવાજ આવે છે, એટલે કે મારો. એટલું કહીને હોઈ ગયો હે ને, હું મારો એમ કરીને હોઈ ગયો. તો ભાઈ આ ઊંઘેલો હોય ને તો જ સારું લાગે છે. અને આ એ ઊંઘેલો તો સારું લાગે, કારણ કે આ બોલે છે ને એટલે બંધ થતી નહીં ચાંપલી. તો ભાઈ શું ઓધે છે તું? તો રસપ્રદ વાત છે. શું ઓધે છે તું? કેમ? તો આના ગળ્યું ખાવું છે અત્યારે. અને તું તો અમારા અંગત નતો આવ્યો ને, તો તું કેન્સલ. આને એવું કહેવું છે કે મને સારું ગળ્યું ખાવાની ઈચ્છા થઈ છે. એટલે મેં કહ્યું કદાચ કરસનપુરાથી કે ટેટોડાથી ચોકડી પરથી આમ હોકાળો કરો તો સમજી લે અંક આવ્યું છે. હા છટ. તો ભાઈ જો ફાઇનલ શું ડિસિઝન આવે જોઈએ પછી ખબર પડે. નહીં પેલા ભીખા કાકાન તો હોય, પણ ભીખા કાકાન તો કોણ જાય? શું કરે છે? શું ખાય છે તું? પૌવા તને પસંદ છે? તો જો ભાઈ પૌવા તો ઠીક છે, પણ જો આ શું બનાવ્યું છે વિચારો તમે. આખું તપેલું જ નહીં પણ કુકર ભરીને બનાવ્યું છે ને હમણાં ભૂકા વળી જશે, પતી જશે ખબર નહીં પડે. હા અહીંયા વાગ્યું છે તો પેલી ક્રીમ લગાવવી પડે ને બેટા, ક્રીમ લગાવજો. તો ચલો ભાઈ પૌવા છે આજે જમવામાં, અને ફાડા લાપસી બનાવી છે. કારણ કે 2 દાડાથી બહારનું બધું બહુ ખાતા હતા ને, એટલે મેડમ કે હળવું આજ ખોરાક ખાઈ લઈએ, એટલે હળવું ખાવા બેઠા છે. હા તો બધું ફૂટેલું જ છે બધા. હા ઉપર તાર લગાવી ઉપર લીપકે લગાવવાની હો. તો ચલો ખાઈ લઈએ. ભાઈ તો બેસી ગયો છે, ખાઈ લો અત્યારે હું. ઓકે. તો ભાઈ રાતના તો ગાઈઝ વાગે છે રાતના 11:15, અને અમારે તો રોજનું રૂટિન છે ને, એટલે આ બધા ઊંઘતો નહીં હે ને. એમાં તો બિલકુલ નહીં ઊંઘતો ગુંડો. શું થયું?
રાતે રીલ થોડું રહી તો જો ભાઈ બાના રીલ્સ જોવાની રહી છે 11:30 વાગે શું કરીશું પૂના બાર ક્યાં તો ના રીલ્સ જોવાની રહી ગઈ હતું તો બાન ગુડ નાઇટ કહી દેતા ગુડ નાઈટ ગુડ નાઈટ ગીતા દે ગોળા તતા દે દે હણા મને બાય તાતા જય શ્રી કૃષ્ણ બા. બાદ બાદ દેતી કરનો જસીબા જય શ્રી કૃષ્ણ બાદ દેતી કરનો જસીબા જય શ્રી કૃષ્ણ જસીબા જય શ્રી કૃષ્ણ એમ કે ના જસીબા બોલ જસીબા ના પેલી ની દાદી છે શિવોનિયાની. શિવન્યાની દાદી શિવન્યાની દાદી ને કહેવાનું કે નાગે શ્રી કૃષ્ણ લે કરો સફાઈ કરો જંબે હરણ વાડે માગે શ્રી કૃષ્ણ બાદ દેતી કૃષ્ણ ગુડ નાઇટ જંબે શિબા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ ચલો બધા સુઈ જાઓ સવારે મળીશું બાય દતીબા જય અંબે જય શ્રી કૃષ્ણ જસીબા જય શ્રી કૃષ્ણ જય શ્રી બા કે દેતી કરનો દતીબા જસીબા